નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનની વચ્ચે બરાબરનો રાજકીય માહોલ જામ્યો છે। તમામ બેઠકો પર ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। ત્યારે આવામાં એક બાદ એક પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર વિરુદ્ધ ભાજપે કડક કાર્યવાહી શરૂ કરી દીધી હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર વિરુદ્ધ ભાજપે ફરી એકવાર એક્શન લીધું છે, જે અંતર્ગત હવે દાહોદમાં નગરપાલિકાની ચૂંટણી પહેલા જ વધુ 4 લોકોને ભાજપે સસ્પેન્ડ કર્યા છે। તો ચાલો જાણીએ કે શું છે સમગ્ર મામલો। હવે ભાજપે કોને કોને કર્યા છે સસ્પેન્ડ અને શા માટે કર્યું છે, તો તમે જણાવી દઈએ કે અહેવાલ એવા મળી રહ્યા છે કે દાહોદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પહેલા જ ભાજપમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં નગરપાલિકાની ચૂંટણી પૂર્વે ભાજપે મોટી કાર્યવાહી કરી છે અને આ કાર્યવાહીમાં ઝાલોદ નગરપાલિકાની ચૂંટણીમાં વધુ 4 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। દાહોદ જિલ્લામાં ઝાલોદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ નેતા દ્વારા તેમની પત્નીઓને અપક્ષ ઉમેદવારી કરાવતા તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ખબર એવી મળી રહી છે કે આ સમગ્ર મામલે સંયોજક ઉમેશ કુમાર પટેલ, પૂર્વ મહામંત્રી ધર્મેશભાઈ પટેલ, સક્રિય સભ્ય ડોક્ટર હેમંત કુમાર શાહ તેમજ સક્રિય સભ્ય મહેશભાઈ વસૈયાને ભાજપ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આની પહેલા પણ ઝાલોદ નગરપાલિકામાં અપક્ષ ઉમેદવારી નોંધાવનાર 12 જેટલા હોદ્દેદારોને ભારતીય જનતા પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।